से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ दीपक सर श्री सनफ्लावर विद्यालय खोलडियाद वती आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2નું પ્રકરણ 1 સંભાવના। મિત્રો, અગાઉ સંભાવના પ્રકરણના સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 10 સુધી ગણતરી કરી હતી। આજે આ વિડીયોમાં ત્યાર પછીના આ સ્વાધ્યાયના જે છેલ્લા 2 દાખલા છે 11 અને 12 એની ગણતરી આજે આપણે કરવાની છે। તો મને આશા છે કે આપ સૌ પાઠ્યપુસ્તક સાથે રાખીને આ વિડીયો નિહાળી રહ્યા હશો। તો પાઠ્યપુસ્તકના પાના નંબર 36 કાઢશો અને આ પાના નંબર 36 ઉપર દાખલા નંબર 11ની જે રકમ આપેલ છે એ રકમમાં બરાબર ધ્યાન આપજો। પાના નંબર 36 પર દાખલા નંબર 11 જુઓ। નિર્દર્શ અવકાશની 3 ઘટનાઓ એ, બી અને સી માટે નીચે આપેલી માહિતી પરથી પી ઓફ એ યોગ બી યોગ સી શોધો। જો મિત્રો, બહુ સ્પષ્ટ કહે છે કે નીચે આપણને માહિતી આપી છે, એ માહિતી ઉપરથી આપણે પી ઓફ એ યોગ બી યોગ સી શોધવાના છે। તો જુઓ, જે માહિતી આપી છે પહેલાં એ લખી લઈએ। એટલે કે જો માહિતીમાં જુદી જુદી સંભાવના છે, એની કિંમત આપેલી છે। જુઓ, જુદી જુદી ઘટનાની સંભાવના આપેલી છે ને। તો આ રીતે જ્યારે અગાઉ પણ વાત કરી છે કે કિંમતો આ રીતે આપી હોય તો જે કિંમતો આપી છે એ લખવાની। તો અહીંયા દાખલા નંબર 11માં જુઓ, સૌ પ્રથમ પી ઓફ એ બરાબર 0.65, પી ઓફ એ બરાબર 0.65, પી ઓફ બી બરાબર 0.45, પી ઓફ સી બરાબર જુઓ 0.25, પી ઓફ એ છેદ બી બરાબર 0.25, પી ઓફ એ નહીં પી ઓફ બી છેદ સી આપેલ છે બરાબર 0.2, પછી પી ઓફ એ છેદ સી બરાબર 0.15 અને પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર 0.05। જો આ રકમમાં આટલી માહિતી એટલે કે વિગતો આપેલી છે, આના આધારે આપણે પી ઓફ એ યોગ બી યોગ સીની ગણતરી કરવાની છે। તો જો પી ઓફ એ યોગ બી યોગ સીનું સૂત્ર અગાઉ પણ મેં સમજાવેલું છે, ધ્યાન આપજો। પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેદ સી માઇનસ પી ઓફ બી છેદ સી અને પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી। જો મિત્રો ધ્યાન આપજો, કંઈ જ નથી, બધી કિંમતો છે, માત્ર સૂત્ર આપણને આવડે તો આ દાખલાની ગણતરી કરતાં આવડે જ। સૂત્ર તો ખ્યાલ આવે ને। તો હવે જો સૂત્રમાં કિંમત મૂકીએ, બરાબરના બરાબર પી ઓફ એ એટલે કે 0.65 વત્તા પી ઓફ બી એટલે કે 0.45 વત્તા પી ઓફ સી એટલે કે 0.25 માઇનસ પી ઓફ એ છેદ બી એટલે 0.25 માઇનસ પી ઓફ એ છેદ સી
એટલે 0.15 માઇનસ પી ઓફ બી છેદ સી એટલે 0.2 અને પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી એટલે 0.05. તો જુઓ બરાબરના બરાબર 0.65 વત્તા 0.45 એટલે 1.1 થાય અને વત્તા 0.25 એટલે કે 1.1 વત્તા 0.25 એટલે 1.35 અને જો છેલ્લે પ્લસ 0.05 છે તો 1.35 વત્તા 0.05 એટલે 1.4 તો પ્લસનો સરવાળો 1.4 થાય છે. હવે જો માઇનસ 0.25 માઇનસ 0.15 એટલે માઇનસ 0.40 થયા અને માઇનસ 0.40 ને માઇનસ 0.2 એટલે માઇનસ 0.6. તો 1.4 માંથી 0.6 બાદ કરો એટલે જવાબ આવે 0.8. તો આમ જે આ દાખલા નંબર 11માં પી ઓફ એ યોગ બી યોગ સી શોધવાનું કહેલું તો એની કિંમત આવે છે 0.8. ખ્યાલ આવ્યો કે નહીં? તો જુઓ ત્યાર પછી દાખલા નંબર 12 રકમમાં ધ્યાન આપજો. નિર્દર્શ અવકાશની 3 ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. જો છે વાક્ય પણ જુઓ આના આધારે આપણે કહી શકીએ ને કે 3 ઘટના એબીસી પરસ્પર નિવારક અને નિશેષ હોય એનો અર્થ કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1 લખી શકાય. ખ્યાલ આવે છે કે નહીં? પણ જુઓ આગળ પી ઓફ સી ડેશ બરાબર 0.8. જો પહેલી કિંમત આપણે લખીએ પી ઓફ સી ડેશ બરાબર 0.8. હવે જો મિત્રો પી ઓફ સી ડેશની કિંમત 0.8 છે તો આના આધારે પી ઓફ સીની કિંમત શોધી શકાય. યાદ કરો જો પી ઓફ સી બરાબર 1 માઇનસ પી ઓફ સી ડેશ તો બરાબર 1 ઓછા 0.8 તો બરાબર 1 માંથી 0.8 બાદ કરો તો 0.2. પણ આ 0.2 એ પી ઓફ સીની કિંમત મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે પછી જુઓ બીજી કિંમત આપી છે અને 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ. જો મિત્રો ધ્યાન આપજો 3 પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ છે. પહેલાં તો આ 3 ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર થાય. તો પી ઓફ બી બરાબર 2 પી ઓફ એ ડેશ છેદમાં 3 આવે. હવે જો હજી પી ઓફ એ ડેશ તો જો જેવી રીતે પી ઓફ સી બરાબર 1 માઇનસ પી ઓફ સી ડેશ કર્યા એવી રીતે પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ લખી શકાય ને. તો અહીંયા પી ઓફ બી બરાબર 2 કાઉન્સમાં મોટો કાઉન્સ કરીએ 1 ઓછા પી ઓફ એ ડેશના બદલે લખી શકાય ને અને છેદમાં 3. તો પી ઓફ બી કાઉન્સ છૂટો પાડીએ જુઓ 2 કા 2 ઓછા કંઈ નથી તો 1 હોય તો 2 કા 2 પી ઓફ એ અને છેદમાં 3. તો આમ પી ઓફ બી બરાબર 2 માઇનસ 2 પી ઓફ એ છેદમાં 3 આ સાદુરૂપ આપતા જવાબ મળે છે. તો હવે જો આ સિવાય આપણી પાસે બીજું કંઈ છે તો કે ના. અને અહીંયા શોધવાના છે પી ઓફ એ અને પી ઓફ બીની કિંમત. પણ જુઓ ઓલું વાક્ય છે ને કે ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ છે. તો જુઓ ઘટનાઓ એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. જો આવું રકમમાં કીધું છે ને કે એબીસી 3 ઘટના છે, એ ત્રણેય ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ છે. તો પરસ્પર નિવારક અને નિશેષ છે માટે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી બરાબર 1 લખી શકાય. તો આમ હવે જુઓ આપણે કિંમત મૂકીએ
પી ઓફ એ, તો આ દાખલાની અંદર જોઈ શકાય છે કે પી ઓફ એની કોઈ કિંમત આપણી પાસે નથી, તો પી ઓફ એ એમ નામ લખજો પ્લસ પી ઓફ બી. તો જુઓ અહીંયા પી ઓફ બીની કિંમત આપણને 2 - 2 પી ઓફ એ છેદમાં 3 મળી છે, તો એના બદલે પી ઓફ બી બરાબર શું છે તો કે 2 - 2 પી ઓફ એ છેદમાં 3 સમજાય છે, પ્લસ પી ઓફ સી. તો જો પી ઓફ સી કિંમત મળે છે 0.2, તો પ્લસ અહીંયા લખશું 0.2 અને બરાબર 1. હવે જુઓ સૌ પહેલાં આ પ્લસ 0.2 છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈ એટલે માઇનસ થશે, તો પી ઓફ એ પ્લસ 2 - 2 પી ઓફ એ છેદમાં 3 બરાબર 1 ઓછા 0.2. હવે જો 3 છે છેદમાં ને આના છેદમાં કંઈ નથી તો 1 હોય અને સરવાળો છે એટલે અહીંયા 3 લાવવા હોય તો 3 વડે ગુણવા પડે ને, તો કંઈ નથી તો 1, તો 3 એકા 3 એટલે 3 પી ઓફ એ નિશાની પ્લસના પ્લસ. હવે જો આના છેદમાં તો 3 છે જ, માટે 2 - 2 પી ઓફ એ એમ નામ અને આ બંનેના છેદમાં આવશે 3. સમજાણું? અને જો બરાબર 1 ઓછા 0.2 એટલે કે 1 માંથી 0.2 બાદ કરો એટલે જવાબ આવશે 0.8. હવે જુઓ તો અહીંયા આ ભાગાકાર છે, બરાબરની આ બાજુ લઈ જશું તો ગુણાકાર થશે, તો 3 પી ઓફ એ પ્લસ 2 - 2 પી ઓફ એ બરાબર 0.8 ગુણ્યા 3 એટલે કે 2.4. ખ્યાલ આવે છે? હવે જુઓ 3 પી ઓફ એ પ્લસ છે અને 2 પી ઓફ એ માઇનસ છે, તો જો વત્તે ઓછે ઓછા 3 માંથી 2 જશે તો પી ઓફ એ 1 લખો કે ન લખો કંઈ ફરક પડશે નહીં, એટલે અહીંયા લખશું પી ઓફ એ. હવે આ પ્લસ 2 હતા એને આ બાજુ લઈ જાઓ તો જો બરાબર 2.4 એમ નામ, પણ પ્લસ 2 આ બાજુ આવશે તો -2, તો પી ઓફ એ બરાબર 2.4 માંથી 2 બાદ કરો એટલે 0.4. તો આમ પહેલો જે જવાબ છે આપણને મળ્યો પી ઓફ એ બરાબર 0.4. હજી જુઓ અહીંયા આ રકમમાં પી ઓફ બીની કિંમત પણ શોધવાની કીધી છે, પણ જુઓ મિત્રો અહીંયા સાદુરૂપ આપ્યું તો પી ઓફ બી બરાબર 2 - 2 પી ઓફ એ છેદમાં 3 છે, તો આ જે કિંમત છે એમાં કિંમત મૂકીએ તો પણ જવાબ મળશે, અને જે આ કિંમત છે આમાં પણ કિંમત મૂકશું તો પણ બંને રીતથી જવાબ મળશે. પણ અહીંયા આ સરળ પડશે કે પી ઓફ બી બરાબર 2 - 2 પી ઓફ એ છેદમાં 3. તો જો બરાબરના બરાબર 2 - 2 કાઉન્સમાં જો પી ઓફ એ એટલે 0.4 છેદમાં 3, તો બરાબર 2 માઇનસ જો 2 ગુણ્યા 0.4 એટલે જવાબ આવશે 0.8 અને છેદમાં 3, તો જો બરાબર 2 - 0.8 એટલે 1.2 છેદમાં 3, તો જો 1.2 ભાગ્યા 3 એટલે જવાબ આવે 0.4. તો આમ પી ઓફ બી છે એ પી ઓફ બીનો જવાબ પણ 0.4 મળે છે. તો મિત્રો અહીંયા આ દાખલા નંબર 11 અને 12 બંને પૂરા થાય છે અને આ સાથે સ્વાધ્યાય 1.3 પૂર્ણ થાય છે.